નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર એમાં આપણે અગાઉના લેક્ચરમાં પ્રાચીન ભારત વિશે સમજી ગયા, એટલે એક પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો. હવે આજે આપણે બીજો પ્રશ્ન સમજવાનો છે. સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. પૂર્વે એટલે પહેલા, સ્વાતંત્ર એટલે આઝાદી. આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર, એના વિશે આપણે અહીંયા સમજવાનું છે. મેં તમને કીધેલું કે પ્રાચીન ભારત કે તો 1757 પહેલાનું ભારત એટલે પ્રાચીન ભારત. અહીંયા આપણે આઝાદી પહેલાના અર્થતંત્ર વિશે સમજવાનું, એટલે 1757 થી લઈ 15 ઓગસ્ટ 1947 પહેલાનું ભારત, આના વિશે આપણે સમજવાનું થાય આ પ્રશ્નની અંદર. 1757માં અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપી, આપણા દેશને ગુલામ બનાવી દીધો. એટલે 1757 થી લઈ 1947 સુધીનું ભારત એટલે સ્વાતંત્ર્ય પૂર્વે આઝાદી પહેલાનું ભારત કહેવાય. સમજી ગયા કે પ્રાચીન ભારત ખેતી અને ઉદ્યોગની દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ હતો. પ્રાચીન ભારતના ગ્રામીણ વિસ્તારો સમૃદ્ધ હતા, સ્વાવલંબી હતા. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. પ્રાચીન ભારત એ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો. આ બધી બાબત આપણે અગાઉ સમજી ગયા. હવે આજે આપણે સમજવાનું છે કે આપણા દેશમાં અંગ્રેજોની સત્તા આવે, આપણો દેશ ગુલામ બન્યો, ત્યારથી લઈ અને 15 ઓગસ્ટ 1947 સુધી ભારતનું અર્થતંત્ર કેવું હતું એના વિશે હવે આપણે સમજવાનું છે. સૌથી પહેલા આપણે એની પ્રાસ્તાવિક બાબત લઈએ. પહેલો પોઈન્ટ છે કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર પર ઘણી ખરાબ અને વિપરીત અસરો ઊભી થઈ. અંગ્રેજોના શાસન દરમિયાન એટલે 1757 થી 1947 ની વાત. કઈ ખરાબ અસરો ઊભી થઈ ઉદાહરણ આપું. પ્રાચીન ભારતની ખેતી સમૃદ્ધ હતી, અંગ્રેજોના શાસન દરમિયાન ખેતી પછાત થઈ ગઈ. કેમ? પોઈન્ટ આવશે ત્યારે સમજીશું. પ્રાચીન ભારતમાં ઉદ્યોગોનો વિકાસ થયો તો અંગ્રેજોના શાસન દરમિયાન આપણા ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા, તો ઉદ્યોગોને નુકસાન થયું, ખેતીને નુકસાન થયું, કારીગરોનું શોષણ થયું અંગ્રેજોના શાસન દરમિયાન. ખેતી લાયક જમીન ઉપર મહેસૂલ વેરો નાખી દીધો, એટલે ખેડૂતો ખેતી બંને બેહાલ બન્યા. પ્રાચીન ભારતના ખેડૂતો સમૃદ્ધ હતા, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના ખેડૂતો ગરીબ બન્યા. એટલે એમ કહી શકાય કે ભારતીય અર્થતંત્ર ઉપર ખરાબ અને વિપરીત અસર ઊભી થઈ અંગ્રેજોના શાસન દરમિયાન. કેમ? તો આગળ પોઈન્ટ આવશે એટલે તમને સમજાશે. પરિણામે દેશ આઝાદ થયો, એટલે કે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારે દેશનું અર્થતંત્ર અલ્પ વિકસિત હતું. અલ્પ વિકસિત એટલે કોઈ પણ પ્રકારનો વિકાસ નહોતો દેશમાં. ટૂંકમાં 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો, ત્યારે આપણું અર્થતંત્ર એમ કહેવાય કે દુનિયાનો એક ગરીબ દેશ હતો એવું કહી શકાય. અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનો બહુ વિકાસ હતો નહીં, એટલે એને અલ્પ વિકસિત કહેવાય. તો આ પ્રાસ્તાવિક બાબત થઈ કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર ઉપર ઘણી ખરાબ અને વિપરીત અસરો ઊભી થઈ. પરિણામે જ્યારે આપણે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયા, ત્યારે આપણા દેશનું અર્થતંત્ર એ અલ્પ વિકસિત હતું. હવે ક્રમશઃ
અર્થતંત્ર વિશે સમજૂતી આપણે લેતા જઈએ. પહેલો પોઈન્ટ છે રેલવે. ખાસ ધ્યાન આપજો કે ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન રેલવેની શરૂઆત થઈ. ટેક્સ્ટબુકમાં નથી પણ હું અહીંયા સ્પષ્ટતા કરી દઉં. અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી, એમાં અંગ્રેજોનો સ્વાર્થ હતો. આ ખાસ ધ્યાન રાખજો. સ્વાર્થ શું હતો? તો કે 1757 આપણો દેશ ગુલામ બન્યો ત્યાર તો સમૃદ્ધ હતો. 47 અર્થતંત્ર ઉપર ખરાબ અસર થઈ ગઈ બધી ધીમે ધીમે અંગ્રેજોની નીતિના લીધે. તો રેલવે શરૂ કરવાનો સ્વાર્થ હતો. શું સ્વાર્થ હતો? તો કે આપણા દેશમાં અંગ્રેજો વિરુદ્ધ આંદોલનો ચાલતા, એટલે અંગ્રેજોએ એવું વિચાર્યું કે જો રેલવેની શરૂઆત કરીએ તો નિમ્ન વર્ગની નોકરી, ત્રીજા અને ચોથા વર્ગની નોકરી રેલવેની અંદર એ ભારતના લોકોને આપણે આપીએ તો આંદોલનો ધીમા પડી જાય. પહેલો સ્વાર્થ. બીજો સ્વાર્થ, ઇંગ્લેન્ડમાં ઉદ્યોગોનો વિકાસ થયો હતો, એટલે કાચો માલ રેલવે દ્વારા ભારતમાંથી ભેગો કરી દરિયાઈ માર્ગે ઇંગ્લેન્ડ મોકલવો, એટલે રેલવેની શરૂઆત કરી હતી, કાચો માલ સામાન ભેગો કરવા. અને ઇંગ્લેન્ડમાં જે તૈયાર માલ સામાન થાય એ સસ્તા ભાવે ભારતમાં વેચવો, એટલે દરિયાઈ માર્ગે માલ સામાન ભારત આવે અને પછી ભારતમાં રેલવે દ્વારા પહોંચાડવામાં આવે. એ સમયનું ભારત તો બહુ મોટું હતું. અગાઉ મેં વાત કરી હતી. વર્તમાન બાંગ્લાદેશ, વર્તમાન પાકિસ્તાન અને વર્તમાન ભારત એ આખું પ્રાચીન ભારત હતું. એટલે એરિયા બહુ મોટો હતો. એટલે સમગ્ર દેશમાંથી કાચો માલ ભેગો કરવા માટે, તૈયાર માલને વેચવા માટે અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી. એમાં એમનો સ્વાર્થ હતો. એટલે પહેલો પોઈન્ટ કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં રેલવેની શરૂઆત થઈ. બીજો પોઈન્ટ, ભારતમાં વાહન વ્યવહારની સેવાને ઝડપી બનાવવા સુદૃઢ એટલે વધુ સારી. તો વાહન વ્યવહારની સેવાને ઝડપી બનાવવા, વાહન વ્યવહારની સેવા વધુ સારી બને એટલા માટે રેલવેનું યોગદાન વિશેષ હતું. એટલે આપણા દેશમાં વાહન વ્યવહારની સેવા જે ઝડપી બની, વધુ સારી, સુદૃઢ એટલે વધુ સારી બની, એમાં રેલવેનું યોગદાન વિશેષ હતું એમ કહી શકાય. ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત પ્રશ્ન 1 માર્કમાં પૂછાયા 1853 મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી. 16 એપ્રિલ 1853 મુંબઈથી થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ. શરૂઆતની યાત્રા 22 માઇલ એટલે લગભગ 36 કિલોમીટર જેવું અંતર હતું. આ ભારતમાં 1853. જાણકારી માટે વિશ્વની અંદર રેલવેની શરૂઆત 1830 થઈ. વિશ્વની અંદર ઇંગ્લેન્ડમાં 1830. ઇંગ્લેન્ડના 2 શહેર લિવરપુલ અને માન્ચેસ્ટર, આ 2 શહેરો વચ્ચે સૌથી પહેલા રેલવેની શરૂઆત વિશ્વમાં થઈ 1830. પણ ભારતમાં રેલવેની શરૂઆત 1853 મુંબઈથી થાણા વચ્ચે થઈ. શરૂઆતની યાત્રા 22 માઇલ એટલે લગભગ 36 કિલોમીટરની યાત્રા હતી. 1890 રેલ લાઇનની લંબાઈ એટલે રેલવે ટ્રેકની લંબાઈ 25,495 કિલોમીટરની હતી 1890. અને 1947 રેલ લાઇનની લંબાઈ 53,000 કિલોમીટરની થઈ. 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી એટલે કે અંગ્રેજોએ જે રેલવેની શરૂઆત કરી એ રેલવેનો લાભ
68 લાખ પ્રવાસીઓને થઈ શકે એમ હતો. એટલે 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. એટલે ખાસ સમજો, રેલવે અંગ્રેજોએ શરૂ કરી, પણ ઇંગ્લેન્ડની જે ખાનગી કંપની હોય એના દ્વારા રેલવેની શરૂઆત થઈ હતી. મંજૂરી બ્રિટિશ સરકારે, અંગ્રેજ સરકારે આપી, પણ ભારતમાં રેલવેની શરૂઆત સરકારે નહોતી કરી, ઇંગ્લેન્ડની ખાનગી કંપનીએ કરી હતી. એટલે ખાનગી સંસ્થાએ રેલવેની શરૂઆત કરી હતી. ઉદાહરણ આપું, દાખલા તરીકે બંગાળ પ્રાંત, તો એમાં રેલવે કોઈ ઇંગ્લેન્ડની એક કંપની ચલાવતી હોય. ગોવા પ્રાંત, તો ત્યાં બીજી કંપની રેલવેનું સંચાલન કરતી હોય, ઇંગ્લેન્ડની ખાનગી હોય એવી. એ સમયે તો ગુજરાત હતું જ નહીં, મહારાષ્ટ્ર હતું. મહારાષ્ટ્ર પ્રાંત, તો ત્યાં આગળ પાછી રેલવેની કોઈ બીજી કંપની, ઇંગ્લેન્ડની કોઈ બીજી કંપની રેલવેનું સંચાલન કરતી હોય. એટલે રેલવે છે એનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા થતું હતું. એટલે 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. તો આ પહેલો પોઈન્ટ પૂરો થયો, રેલવે. વાક્ય રચના બોલી દઈએ. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં રેલવેની શરૂઆત થઈ. ભારતમાં વાહન વ્યવહારની સેવાને ઝડપી અને સુદ્રઢ એટલે વધુ સારી બનાવવા માટે રેલવેનું યોગદાન વિશેષ હતું એમ કહી શકાય. ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. શરૂઆતની યાત્રા 22 માઇલ એટલે લગભગ 36 કિલોમીટર એ યાત્રા હતી. 1890માં MCQમાં પણ પૂછી શકાય. રેલવે લાઇનની લંબાઈ 25,495 કિલોમીટરની હતી. 1947માં આ લંબાઈ વધીને 53,000 કિલોમીટરની થઈ. 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી રેલવે એ ખાનગી સંસ્થા દ્વારા ચાલતી હતી, એનું સંચાલન થતું હતું. બીજો પોઈન્ટ લઈએ, માર્ગ પરિવહન. માર્ગ પરિવહન એટલે રસ્તાની સેવા. પોઈન્ટ શરૂ કરીએ એ પહેલા હું જે કહું એ સાંભળજો. ફરી એ બાબત અહીંયા યાદ કરીએ કે પ્રાચીન ભારત એ બહુ મોટો વિસ્તાર હતો. વર્તમાન પાકિસ્તાન, વર્તમાન બાંગ્લાદેશ, વર્તમાન ભારત એ આખું પ્રાચીન ભારત ગણાતું. હવે અત્યારની વાત, વર્તમાન વાત કરું તો રેલવે દ્વારા આપણે ભારતમાં માલ સામાન પહોંચાડી શકતા નથી અત્યારે પણ. તો એ સમયે તો આનાથી પણ મોટો વિસ્તાર હતો. એટલે સમજો, ભારતમાં રેલવે દ્વારા માલ સામાનની હેરફેર સમગ્ર ભારતમાં કરવી શક્ય નહોતી. એટલા માટે અંગ્રેજ સરકારે રસ્તાની સેવાનો પણ વિકાસ કર્યો. એટલે રેલવેનો જેમ શરૂઆત પોતાના સ્વાર્થ માટે કરી, એમ અંગ્રેજોએ રસ્તા બનાવ્યા આપણા દેશમાં, એમાં પણ એમનો સ્વાર્થ હતો કે જો રસ્તા બનાવવામાં આવે તો સમગ્ર ભારતમાં તૈયાર માલ પહોંચાડી શકાય, સમગ્ર ભારતમાંથી કાચો માલ ભેગો કરી શકાય અને ઇંગ્લેન્ડ મોકલી શકાય. એટલા માટે અંગ્રેજોએ રસ્તા બનાવવાની શરૂઆત કરી. માર્ગ પરિવહન એટલે રસ્તાની સેવા. પોઈન્ટને આપણે સમજીએ. પહેલો પોઈન્ટ કે ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન રસ્તાની શરૂઆત થઈ. રસ્તા બનાવવાની શરૂઆત એ અંગ્રેજોના શાસન દરમિયાન થઈ. શું કામ? તો એમાં એમનો સ્વાર્થ હતો. મેં તમને કારણ આપી દીધું. આ માટે અંગ્રેજ સરકારે 1855માં પ્રશ્ન 1 માર્કમાં પૂછાય, જાહેર બાંધકામ ખાતાની રચના કરી. 1855માં જાહેર બાંધકામ ખાતું, જાણકારી માટે
અત્યારે PWD ના નામથી ઓળખાય છે. PWD એનું પૂરું નામ થાય પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, લોકો સાથે જોડાયેલા કામ, લોકોના કામ PWD. ત્યારે PWD ના નામથી ઓળખાય. એ સમયે જાહેર બાંધકામ ખાતું ગણવામાં આવતું. એટલે રસ્તા બનાવવા માટે અંગ્રેજ સરકારે 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરી. એટલે જાહેર બાંધકામ ખાતું હોય એ દેશમાં કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં રસ્તા બનાવવા એ નક્કી કરતા. બરાબર. 19મી સદીના અંતે, 19મી સદી પહેલા 19મી સદીનો હું સમય કહું, 1801 થી 1900, આ 19મી સદી કહેવાય. હવે અહીં લખ્યું છે 19મી સદીના અંતે, એટલે આ સમય આપણે લઈ શકીએ 1899 થી 1900. 1899 થી 1900માં રસ્તાની કુલ લંબાઈ એટલે કાચા રસ્તા અને પાકા રસ્તા બંને આવી જાય. 19મી સદીના અંતે એટલે 1899, 1900માં સમગ્ર ભારતમાં કાચા રસ્તા અને પાકા રસ્તાની કુલ લંબાઈ 2,78,420 કિલોમીટર હતી. આ પણ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે 19મી સદીના અંતે દેશમાં રસ્તાની કુલ લંબાઈ કેટલી હતી? તો 2,78,420 કિલોમીટર. 1943 એટલે 20મી સદીનો મધ્ય ભાગ કહેવાય. 1943માં રસ્તાની કુલ લંબાઈ 4,47,105 કિલોમીટર. કુલ લંબાઈ એટલે ફરી પાછું કાચા રસ્તા અને પાકા રસ્તા બેનું પ્રમાણ હોય. તો 19મી સદીના અંતે રસ્તાની કુલ લંબાઈ 2,78,420 કિલોમીટર હતી. 1943માં રસ્તાની કુલ લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ, જેમાં કાચા રસ્તા 68%, એટલે 4,47,105 કિલોમીટરના 68% કરો એટલા કિલોમીટર કાચા રસ્તા હતા અને 4,47,105 કિલોમીટરના 32% કરો એટલી રસ્તાની લંબાઈ એ પાકા રસ્તા હતા. એટલે ખાસ સમજો, 4,47,105 કિલોમીટર એ કુલ લંબાઈ, આના 68% એટલા રસ્તા કાચા રસ્તા હતા અને આના 32% એટલા રસ્તા પાકા રસ્તા હતા. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે રસ્તા બનાવવા માટે અંગ્રેજ સરકારે કયા ખાતાની રચના ક્યારે કરી? તો 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરી. પ્રશ્ન પૂછાય કે 19મી સદીના અંતે ભારતમાં રસ્તાની કુલ લંબાઈ કેટલી હતી? તો 2,78,420 કિલોમીટર. પ્રશ્ન પૂછાય 1943માં ભારતમાં રસ્તાની કુલ લંબાઈ કેટલી હતી? તો કે 4,47,105 કિલોમીટર. 1943માં કાચા રસ્તાનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 68%. 1943માં પાકા રસ્તાનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 32%. તો આઝાદી પહેલાનું અર્થતંત્ર, એના 2 પોઈન્ટ પૂરા કર્યા. રેલવે અને માર્ગ પરિવહન. રેલવે અને રસ્તા અંગ્રેજોએ બનાવ્યા તો ખરા, પણ એમાં એમનો સ્વાર્થ હતો, એ પણ મેં તમને સમજાવ્યું. હવે અર્થતંત્ર આઝાદી પહેલાનું, એમાં 3જો પોઈન્ટ લઈએ, બેંકોની સેવા. આપણા દેશની અંદર બેંકોની શરૂઆત 1770માં થઈ. પ્રશ્ન MCQમાં પૂછી શકાય કે ભારતમાં બેંકોની શરૂઆત ક્યારે થઈ? તો 1770માં. 1946માં, અહીં આઝાદી પહેલાની જ મોટા ભાગે માહિતી આવશે. 1757 પછીની
અને 1947 કે એની પહેલાની માહિતી અહીંયા આવશે. 1946માં ભારતમાં બેંકોની કુલ સંખ્યા 700થી વધારે હતી. સમગ્ર ભારતમાં સ્વદેશી ગણો, પોતાના દેશની બેંક કે અન્ય દેશમાંથી વિદેશી બેંક ગણો તો સ્વદેશી અને વિદેશી બેંકોની સંખ્યા 1946માં સમગ્ર ભારતમાં 700થી વધારે હતી. 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, આરબીઆઈ. ટૂંકમાં એને આપણે આરબીઆઈ કહીએ, પૂરું નામ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણી મધ્યસ્થ બેંક છે. મધ્યસ્થ બેંકનું કામ શું કે આપણે 12મા ધોરણના ઇકોનોમિક્સમાં આવશે ત્યારે આપણે ડિટેલ્સમાં સમજીશું. પણ ભારતની મધ્યસ્થ બેંક એ આરબીઆઈ છે. એનું પૂરું નામ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના 1935માં થઈ હતી. આરબીઆઈની જ્યારે સ્થાપના થઈ 1935માં ત્યારે ખાનગી બેંક હતી. ખાસ ધ્યાન આપજો, સરકાર હસ્તક નહોતી, ખાનગી બેંક હતી. લોકોનો બેંક પ્રત્યે વિશ્વાસ વધે એટલા માટે 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. તમારા માટે શબ્દ નવો છે, રાષ્ટ્રીયકરણ. અંગ્રેજીમાં એને નેશનલાઇઝેશન કહેવાય. નેશનલાઇઝેશન એટલે રાષ્ટ્રીયકરણ. હવે રાષ્ટ્રીયકરણ એટલે શું હું સમજાવું કે કોઈ પણ સંપત્તિ હોય, કોઈ પણ સંસ્થા હોય, એની માલિકી ખાનગી હોય અને એ માલિકી સરકાર પોતે લઈ લે, ખાનગી માલિકી સરકાર પોતે લઈ લે તો એનું રાષ્ટ્રીયકરણ થયું કહેવાય. એટલે અહીંયા એમ કે છે કે 1935માં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના થઈ ત્યારે એની માલિકી ખાનગી હતી. હવે ખાનગી માલિકી હોય એટલે લોકોને બેંક ઉપર બહુ વિશ્વાસ રહે નહીં, આ સમજી લેજો. એટલે સરકારે એવું વિચાર્યું કે બેંક છે એ સરકાર પોતાના હસ્તક લઈ લે, મધ્યસ્થ બેંક, તો લોકોનો બેંક પ્રત્યે વિશ્વાસ વધે. એટલા માટે 1949માં આરબીઆઈ એટલે મધ્યસ્થ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું. 1949માં રાષ્ટ્રીયકરણ એટલે ખાનગી સંસ્થા સરકાર પોતાના હસ્તક લઈ લે તો એનું રાષ્ટ્રીયકરણ કહેવાય. આમાંથી પણ ઘણા બધા પ્રશ્ન એક એક માર્કમાં પૂછાય. આપણે જોઈએ, પહેલો જ પ્રશ્ન એમ પૂછાય કે ભારતમાં બેંકોની શરૂઆત ક્યારે થઈ? તો 1770 જવાબ આવશે. બીજો પ્રશ્ન પૂછાય કે 1946માં ભારતમાં બેંકોની કુલ સંખ્યા કેટલી હતી? તો કે 700થી વધારે. ત્રીજો પ્રશ્ન એવો પૂછાય, આરબીઆઈનું પૂરું નામ જણાવો? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછીનો પ્રશ્ન પૂછાય કે આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1935. પછીનો પ્રશ્ન પૂછાય, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો 1949. શું કામ? બેંક પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે એટલા માટે સરકારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં કર્યું. રાષ્ટ્રીયકરણ એટલે હજુ એક વખત કહું છું કે ખાનગી સંસ્થા હોય એ સંસ્થા સરકાર પોતે લઈ લે એટલે એ સંસ્થાનું રાષ્ટ્રીયકરણ થયું કહેવાય. ચોથો પોઈન્ટ લઈએ, સામાજિક માળખું. સમાજનું માળખું અંગ્રેજોના શાસન દરમિયાન કેવું હતું એના વિશે આપણે સમજીએ. પહેલો પોઈન્ટ કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં સાક્ષરતાનો દર
ખૂબ જ નીચો હતો. શિક્ષણનું પ્રમાણ અંગ્રેજોના શાસન દરમિયાન ખૂબ જ નીચું હતું. હવે અહીંયા ક્યાંય 47 પહેલાની માહિતી નથી, પણ તમારી જાણકારી માટે હું અહીં કહું છું. 1951માં ભારતમાં સાક્ષરતાનો દર 18% હતો. 51માં સાક્ષરતાનો દર 18% હતો. હવે આઝાદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન, એટલે આ સમયની વાત થઈ, તો આના કરતા બહુ ઓછો હશે, 18% કરતા પણ ઓછો હશે. એટલા માટે આ વાક્ય લખ્યું છે કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં સાક્ષરતાનો દર ખૂબ જ નીચો હતો. શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એટલે સમાજની અંદર કુરિવાજો વધુ હોય. કુરિવાજો એટલે ખરાબ રિવાજ હોય ને કુરિવાજો કહેવાય. જ્યાં શિક્ષણ ઓછું હોય ને ત્યાં અંધશ્રદ્ધા વધુ હોય, ત્યાં કુરિવાજો વધુ હોય. આ ખાસ સમજવું. ઘણી બધી વખત સમાજમાં આપણે એવું સાંભળીએ કે શિક્ષણ મેળવવાથી શું ફાયદો? શિક્ષણથી આ જ ફાયદો છે, આપણા વિચારો બદલાય, આપણે કુરિવાજો અંધશ્રદ્ધા આપણામાંથી દૂર થાય, સારી જિંદગી જીવી શકીએ. એટલા માટે શિક્ષણ જરૂરી છે. આ ખાસ યાદ રાખજો. શિક્ષણ લીધા પછી ભલે તમે પોતાનો બિઝનેસ કરો, જે કંઈ પણ કરો છો, પણ સારી જિંદગી જીવી શકાય, સારા વિચારો આપણામાં આવે, એટલા માટે શિક્ષણ જરૂરી છે. આ વસ્તુ યાદ રાખજો. એટલે અંગ્રેજોના શાસન દરમિયાન સાક્ષરતાનો દર ખૂબ જ નીચો હતો. એટલે સમાજની અંદર કુરિવાજો, ખરાબ રિવાજો વધુ હતા. કેવા રિવાજો હતા? ઉદાહરણ લખ્યા છે. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. છોકરીનો જન્મ થાય તો દૂધમાં ડુબાડી એને મારી નાખવામાં આવતી, એટલે દૂધ પીતી. ખરાબ રિવાજ ગણો તો. છોકરો કે છોકરી એ જન્મ એ કુદરતી રીતે થાય છે, સમજજો. કોઈના ઉપર એ આધાર નથી, કુદરતી છે. તો છોકરીનો જન્મ થાય તો એને દૂધમાં ડુબાડીને મારી નાખવામાં આવતી, દૂધ પીતી કરવામાં આવતી. ખરાબ રિવાજ કહેવાય, કુરિવાજ કહેવાય. સતી પ્રથાનો રિવાજ. સતી પ્રથાનું ઉદાહરણ આપું. પતિ મૃત્યુ પામે તો પત્નીએ પણ પતિની ચિતા ઉપર બેસી અને સતી થઈ જવાનું. સતી પ્રથાનો રિવાજ. આ કુરિવાજ કહેવાય. જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી, સમજી લેજો. હવે પતિ મૃત્યુ પામે તો પત્નીએ પણ સાથે સાથે સતી થઈ જવાનું. એ તો કુદરતી વસ્તુ છે. કોણ પહેલા જશે, કોણ ક્યારે જશે, એ તો કોઈ આજે નથી કહી શકતું. વિજ્ઞાન અને ટેકનોલોજીનો આટલો વિકાસ થયો તો એ કોઈ નથી કહી શકતું કે કોઈ વ્યક્તિ ક્યારે મૃત્યુ પામશે, આ દુનિયા છોડીને જશે. તો કુરિવાજ હતો. તો બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો રિવાજ, આવા કુરિવાજો અંગ્રેજોના શાસન દરમિયાન વધુ હતા. એ કુરિવાજો દૂર થાય એના માટે અંગ્રેજ સરકારે સક્રિય કામગીરી કરી. અંગ્રેજ સરકારે આ સારું કામ કર્યું કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય એ જરૂરી હતા. એટલે અંગ્રેજ સરકારે આવા કુરિવાજો દૂર થાય આપણા સમાજમાંથી, એના માટે પણ કામ કર્યું. એ બાબત એમને સારી કરી હતી. તો આ સામાજિક માળખું થયું કે આમ અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય સમાજમાં કુરિવાજોનું પ્રમાણ વધુ હતું. બરાબર. તો આ ચોથો પોઈન્ટ, સામાજિક માળખું. ફરી એક વખત હું વાક્ય રચના બોલું છું. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં સાક્ષરતાનો દર ખૂબ જ નીચો હતો. સાક્ષરતાનો દર નીચો હોવાથી સામાજિક કુરિવાજોનું પ્રમાણ વધુ હતું. કેવા કુરિવાજો હતા? ઉદાહરણ કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે છોકરીનો જન્મ થાય તો દૂધમાં ડુબાડી અને મારી નાખવામાં આવતી.
સતી પ્રથાનો રિવાજ, પતિ મૃત્યુ પામે તો પત્નીએ પણ સાથે સાથે સતી થઈ જવાનું. આવા કુરિવાજો સમાજમાંથી દૂર કરવા માટે અંગ્રેજ સરકારે સક્રિય કામગીરી કરી હતી, અથવા તો સક્રિય નીતિ અમલમાં મૂકી હતી, એવું પણ તમે લખી શકો. 5મો પોઈન્ટ, ખેતી. સમજી ગયા આપણે અગાઉ. પ્રાચીન ભારત ખેતી આધુનિક હતી, વૈવિધ્ય હતી. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા. પ્રાચીન ભારતમાં 1757 પહેલા. પણ અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની ખેતી પાયમાલ બની ગઈ, સાવ કંગાર. એટલે પાયમાલ, અતિ પછાત ખેતી, એને પાયમાલ કહેવાય, સાવ કંગાર ખેતી. સમજો, પ્રાચીન ભારતમાં ખેતી સમૃદ્ધ હતી, પ્રાચીન ભારતના ખેડૂતો સમૃદ્ધ હતા, પણ અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની ખેતી સાવ કંગાર બની ગઈ. કંગાર એટલે પાયમાલ. કેમ કંગાર બની ગઈ આપણે સમજીએ. તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના ખેડૂતોનું શોષણ થવા લાગ્યું. કયું શોષણ સમજાવો. જો પહેલા તો અંગ્રેજોએ શું કર્યું, જમીનદારી પ્રથા દાખલ કરી. હવે જમીનદારી પ્રથા એટલે જમીન ઉપર મહેસૂલ વેરો નાખ્યો. મહેસૂલ વેરો એટલે ટેક્સ, કરવેરો નાખ્યો. વારંવાર દુષ્કાળ પડે અંગ્રેજોના શાસન દરમિયાન. દુષ્કાળ પડે એટલે ખેત ઉત્પાદન થાય નહીં. બીજું, મહેસૂલ વેરો ઊંચો નાખી દીધો, એટલે જેટલું ખેત ઉત્પાદન થાય એના 50% ઉત્પાદન અંગ્રેજોને આપી દેવાનું, મહેસૂલ વેરો. બીજું, જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપ્યું, એટલે કે જમીન ઉપર જે મહેસૂલ વેરો નાખેલો એને બ્રિટિશ સરકારે પ્રોત્સાહન આપ્યું. ખેડ હકની સલામતી અને સુરક્ષા એને રક્ષણ ના આપ્યું. ખેડ હકની સલામતી એટલે ખેડૂતો પાસેથી ગમે ત્યારે જમીન લઈ લેવાની હક નહોતો આપ્યો. સુરક્ષા નહીં, ગમે ત્યારે ખેતી લાયક જમીન સરકારે જે ખેડૂતોને ખેડવા આપેલી હોય ગમે ત્યારે પાછી લઈ લે. જો મહેસૂલ વેરો ન ભરે તો ખેતી લાયક જમીન બ્રિટિશ સરકાર પરત લઈ લેતી, ખેડૂતને જમીન ખેડવા દેતા નહીં. તો આ રીતે શોષણ થયું. ફરી એક વખત, વારંવાર દુષ્કાળ પડતા અંગ્રેજ સરકાર ખેડૂતોને કોઈ આર્થિક સહાય આપતી નહીં. જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપ્યું, મહેસૂલ વેરો ઊંચા દરે નાખ્યો. અડધી ખેત ઉત્પાદનનું અડધું ઉત્પાદન મહેસૂલ વેરો અંગ્રેજ સરકાર લઈ લેતી, અડધું ઉત્પાદન લઈ લે મહેસૂલ વેરો.